જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોની અંદર કરંટ અફેર્સની મહત્વપૂર્ણ કેટેગરી એટલે કે એવોર્ડ્સ અને સન્માન વિશેની વાત કરીશું કે જે આવનારી પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી ઘણીવાર વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે અને સ્ટેટિક કરંટ અને જીકે બેઝ વારંવાર પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો આવનારી પરીક્ષાને લઈને ખૂબ જ ઉપયોગી નીવડે એવું કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. કે ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે તો સાહિત્યિક એવોર્ડ્સ એટલે કે લિટરેસી એવોર્ડ વિશેની વાત કરીશું. તો તેની અંદર વાત કરીએ વર્ષ 2026 માટેના આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિશેની વાત કરીશું. તો વર્ષ 2025માં તાઇવાનના એક લેખિકા છે અને એ લેખિકાનું નામ છે યાંગ સુયંગજી, જેઓને તેમની નવલકથા તાઇવાન ટ્રાવેલોગ માટે વર્ષ 2026નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો વર્ષ 2025ની વાત કરીએ તો ભારતના એક લેખિકા છે જેઓનું નામ છે બાનુ મુસ્તાકજી. તેઓનું પુસ્તક છે હર્ટ લેમ્પ. એના માટે તેઓને વર્ષ 2025નો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું મહત્વપૂર્ણ સાહિત્ય અકાદમી એવોર્ડ્સ વિશેની. તો વર્ષ 2025નો 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કે જે આર વેરામુથુજીને પ્રાપ્ત થયો છે કે જે તેઓ તમિલ લેખક અને કવિ છે. ફરીથી એક વખત રિપીટ કરીએ તો 60મો જ્ઞાનપીઠ એવોર્ડ વર્ષ 2025નો આર વેરામુથુ નામના તમિલ લેખક અને કવિને એનાયત કરવામાં આવ્યો છે. તો વાત કરીએ સરસ્વતી સન્માન વર્ષ 2025ની તો રામકુમાર મુખોપાધ્યાય કે જે બંગાળી લેખક છે તેઓને એનાયત કરવામાં આવેલો છે અને તેઓની નવલકથાનું નામ શું છે? હર હર પાર્વતી કથા માટે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો સાહિત્ય અકાદમી એવોર્ડ્સ હિન્દી કેટેગરીની વાત કરીએ તો મમતા કાલિયાજી છે કે જેઓનું સંસ્મરણ જીતેજી અલ્હાબાદ માટે તેઓને હિન્દી ભાષાની અંદર સાહિત્ય અકાદમી એવોર્ડ્સ 2025 આપવામાં આવ્યો છે. તો મિત્રો વાત કરીએ સાહિત્ય અકાદમી એવોર્ડ્સ 2025માં અંગ્રેજી ભાષાની અંદર નવજેત સરનાને આપવામાં આવ્યો છે અને તેઓની નવલકથા છે ક્રિમ્સન સ્પ્રિંગ માટે. તો વાત કરીએ યુએસ નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ 2026નો એવોર્ડ્સ કે જે અરુંધતી રોયજીને પ્રાપ્ત થયો છે અને તેઓનું પુસ્તકનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે અરુંધતી રોયજી છે તેઓના પુસ્તકમાંથી તેઓએ કયું પુસ્તક લખ્યું હતું તેની વારંવાર એસએસસી અને રેલવે બોર્ડની પરીક્ષાની અંદર ફેક્ચ્યુઅલ ડેટાબેઝ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આવનારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન 100% બનશે જ. બરાબર છે કે યુએસ નેશનલ બુક ક્રિટિક સર્કલ 2026નો એવોર્ડ અરુંધતી રોયજીને પ્રાપ્ત થયો છે અને તેઓના પુસ્તકનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ એવોર્ડ્સ નાગરિક અને રાષ્ટ્રીય સન્માન વિશેની વાત કરીએ. તો તેની અંદર આપણે વાત કરીએ સૌપ્રથમ પદ્મ પુરસ્કાર વર્ષ 2026ની કેટેગરી માટેની. તો 131 લોકોને તાજેતરમાં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. તેમાં 5 પદ્મ વિભૂષણને, 13 પદ્મભૂષણ અને 113 લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વપૂર્ણ પદ્મ વિભૂષણ શ્રેણી વિશેની કે ધર્મેન્દ્રસિંહ દેઓલ કે જે ભારતીય ફિલ્મ અભિનેતા છે. તો વાત કરીએ કેટી થોમસ, એન રાજમ કે જે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ છે. તો વાત કરીએ વીએસ અચ્યુતાનંદજી અને પી નારાયણજીને આ પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો વાત કરીએ પદ્મભૂષણ એવોર્ડ્સ વિશેની. તેની અંદર અલકા યાજ્ઞિકજી કે જેઓ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને એક ભારતીય સંગીતના ગાયિકા છે. તો વાત કરીએ ભગતસિંહ કોશિયારીજી કે જેઓએ અગાઉ ભૂતપૂર્વ રાજ્યોની અંદર આપણને રાજ્યપાલ તરીકે સેવા આપેલી જોવા મળે છે. વિજય અમૃતરાજ અને વિજય ઉદય કોટકજીને તાજેતરમાં પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો પદ્મશ્રીની વાત કરીએ તો રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર કે જે ક્રિકેટ ખેલ સાથે સંકળાયેલા છે અને સવિતા પુનિયાજી તેમજ ટોટલ સવિતા પુનિયાજી અને કુલ 100 હવે મિત્રો વાત કરીએ પદ્મશ્રી એવોર્ડ વિશેની. તો તાજેતરમાં રોહિત શર્મા, હરમનપ્રીત કૌર કે જે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલા છે અને મહિલા ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલા છે હરમનપ્રીત કૌર અને સવિતા પુનિયાજી કે જેઓ એથ્લેટ છે. એવી જ રીતે 113 લોકોને તાજેતરની અંદર પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તાજેતરમાં મળેલા પુરસ્કારો. તો આ ટોપિકનો આપણે ટોટલ મોદીજીને 33 દેશના એવોર્ડ પ્રાપ્ત થયા હતા તેનો વિગતવાર વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલો છે. તો ચાલો મિત્રો વાત કરીએ સ્વીડન દેશ વિશેની. તો સ્વીડન દેશ દ્વારા રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર નામના એવોર્ડ આપવામાં આવે છે અને ઇઝરાયલ દેશ દ્વારા સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ આપવામાં આવ્યું છે. અને નેસેટ શું છે
તો ઇઝરાયલ દેશની સંસદનું નામ નેસેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો. તો આગળ વાત કરીએ, ઓમાન દેશ દ્વારા ઓર્ડર ઓફ ધ ઓમાન ફર્સ્ટ ક્લાસ નામનો એવોર્ડ આપવામાં આવે છે. અને ઇથોપિયા દેશની વાત કરીએ તો ઇથોપિયા દેશ દ્વારા ગ્રેટ ઓનર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઇથોપિયા નામનો એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. અને ઘાના દેશ દ્વારા ઓફિસર ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર નામનો એવોર્ડ આપવામાં આવેલો છે. અને તાજેતરમાં નરેન્દ્ર મોદીજી નોર્વે દેશની મુલાકાતે ગયા હતા. અને નોર્વેનું કેપિટલ કયું છે? તો ઓસ્લો છે. અને આ નોર્વે દ્વારા તાજેતરમાં મોદીજીને ગ્રાન્ડ કોલર ઓફ ધ નોર્વેજિયન મેરિટ નામનો પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. અને આ નોર્વે દેશ બાદ તેઓ કયા દેશની અંદર મુલાકાતે ગયા હતા? તો ઇટાલી દેશ ખાતે ગયા હતા. અને ઇટાલીના પ્રેસિડેન્ટ કોણ છે? બરાબર છે, તો જ્યોર્જિયા મેલોની. અને ઇટાલી દેશની અંદર વાત કરીએ, ઇટાલી દેશ કે જે યુનેસ્કોની સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતો દેશ હોય તો ઇટાલી દેશ છે. બરાબર છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ પ્રજાસત્તાક પરેડના એવોર્ડ્સ વિશેની. તો શ્રેષ્ઠ ટેબ્લોની ઝાંખીની અંદર મહારાષ્ટ્રના ટેબ્લોને એવોર્ડ આપવામાં આવે છે કે જેની થીમ હતી ગણેશોત્સવની થીમ હતી. તો વાત કરીએ લોકપ્રિય પસંદગી એટલે કે પીપલ ચોઇસ એવોર્ડ વિશેની. તો ફરીથી એકવાર ગુજરાતને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીની વાત કરીએ તો ભારતીય નૌસેનાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો હવે વાત કરીએ સ્પોર્ટના અગત્યના એવોર્ડ્સ વિશેની. તો એની અંદર વાત કરીએ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ વિશેની. તો સ્પોર્ટ્સમેન ઓફ ધ યર પુરુષ કેટેગરીની અંદર કાર્લોસ અલ્કારાઝને મળ્યો છે કે જેઓ ટેનિસ રમતના ખેલાડી છે. બરાબર છે. અને તેઓ સ્પેન દેશના વતની છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ સ્પોર્ટ વુમન ઓફ ધ યર કે જે ટેનિસ કેટેગરીની અંદર આર્યાના સબાલેન્કાજીને પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ હોકી ઇન્ડિયા એવોર્ડ્સ 2025 વિશેની. તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જફર ઇકબાલજીને મળ્યો છે. જ્યારે પ્લેયર ઓફ ધ યર પુરુષ કેટેગરીની અંદર હાર્દિક સિંહને પ્રાપ્ત થયો છે. અને પ્લેયર ઓફ ધ યર મહિલા કેટેગરીની અંદર નવનીત કૌરજીને પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ક્રિકેટ અને ચેસની મહત્વપૂર્ણ સિદ્ધિઓ વિશેની. તો તેની અંદર વાત કરીએ બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જે એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા તેમાં પોલી ઉમરીગર એવોર્ડ્સ કે જે શુભમન ગિલજીને મળ્યો છે. જ્યારે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ તાજેતરમાં રાહુલ દ્રવિડજીને એનાયત કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો વાત કરીએ યુવા ગ્રાન્ડ માસ્ટર કે જેઓ ફ્રાસ્ટીનો ઓરો બન્યા છે. જ્યારે આસામના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર પૂછે તો મયંક ચક્રવર્તીજી બન્યા છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મનોરંજન એટલે કે સિનેમા જગતના મહત્વપૂર્ણ એવોર્ડ્સ વિશેની. તો તેની અંદર વાત કરીએ દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ વર્ષ 2023 માટે અભિનેતા મોહનલાલને મળ્યો હતો. અને અભિનેતા મોહનલાલ કે જે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે એટલે કે સાઉથની મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંતર્ગત તેમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026માં સાધ્વી સતી સેલ કે જેઓ ગોવાના વતની છે તેઓને મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો વાત કરીએ ગ્રેમી એવોર્ડ્સ વિશેની કે દલાઈ લામાને તેઓના આલ્બમ મેડિટેશન માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલો છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે વિજ્ઞાન, પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવેલા તાજેતરના એવોર્ડ્સ વિશેની. તો આ કેટેગરીની અંદર એબલ પ્રાઇઝ 2026 વિશેની વાત કરીએ તો એબલ પ્રાઇઝને ગણિત ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. અને ગર્ડ ફાલ્ટિક્સ કે જેઓ જર્મની દેશના વતની છે તેઓને એબલ પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ બ્રેક થ્રુ પ્રાઇઝ ગણિત ક્ષેત્રની અંદર ફ્રેન્ક મલ્લેને મળ્યો છે. જ્યારે ભૌતિક વિજ્ઞાનની અંદર ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર અતનુ દાસને એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ વિશેની. તાજેતરમાં કવિ મદાનજીને એનાયત કરવામાં આવ્યો છે. 44 વર્ષની વયે આ એવોર્ડ જીતનારા સૌથી યુવા વૈજ્ઞાનિક હતા. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ પર્યાવરણ અને ડિફેન્સ સાથે સંકળાયેલા પુરસ્કારો વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ વિટલી એવોર્ડ્સ 2026 વિશેની કે તાજેતરમાં પ્રવીણ શેખ અને બરખા સુભાજીને એનાયત કરવામાં આવેલો છે. એટલે કે લુપ્તપ્રાય પ્રજાતિના રક્ષણ હેતુ તેઓને વિટલી એવોર્ડ્સ 2026 એનાયત કરવામાં આવ્યો છે. તો વાત કરીએ ટાઇલર પ્રાઇઝ વર્ષ 2026માં ટોબી કેર્સ નામના વ્યક્તિને મળ્યો છે. તો ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ એવોર્ડ વર્ષ 2026નો બોરમ કિંગજીને મળ્યો છે કે જે એશિયા ક્ષેત્રની અંદર તેઓને એનાયત કરવામાં આવેલો છે. તો ચાલો મિત્રો વાત કરીએ શિક્ષણ સાથે સંકળાયેલા મહત્વના એવોર્ડ્સ વિશેની કે ભારતનો પ્રથમ વિજ્ઞાન રત્ન એવોર્ડ વર્ષ 2025 વિશેની વાત કરીએ તો જયંત વિષ્ણુ નાર્લિકર જે છે તેઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તો વાત કરીએ ગ્લોબલ ટીચર પ્રાઇઝ વર્ષ 2026માં ભારતના રૂબલ નાગીજી છે તેઓને આ એવોર્ડ્સ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે મનોરંજન ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેની વાત કરીએ. તો આની અંદર વાત કરીએ 98માં ઓસ્કર એવોર્ડ્સની તો શ્રેષ્ઠ ફિલ્મ વન બેટલ ઓફ ધ અનધરને પ્રાપ્ત થયો છે અને શ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીની અંદર માઇકલ બી જોર્ડનને પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો બાફ્ટા એવોર્ડ્સ વર્ષ 2026 વિશેની વાત કરીએ. તો શ્રેષ્ઠ ફિલ્મ એમાં પણ વન બેટલ ઓફ ધ અનધરને પ્રાપ્ત થયો છે. જ્યારે શ્રેષ્ઠ બાળકોની ફિલ્મ એમાં ભારતના મણિપુરમાં બનેલી બુંગ નામની ફિલ્મને આ બાફ્ટા એવોર્ડ્સ બાળકોની ફિલ્મ કેટેગરીની અંદર એનાયત કરવામાં આવેલો છે. તો વાત કરીએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ વર્ષ 2026 વિશેની. તો શ્રેષ્ઠ ફિલ્મ કે જે હેન્ડમેડ હતી કે જે એક પ્રકારની ડ્રામા ફિલ્મ છે તેઓને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ વર્ષ 2026નો પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો વાત કરીએ 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિશેની કે જે વર્ષ 2026ની અંદર એનાયત કરવામાં આવેલા છે. તો તેની અંદર શ્રેષ્ઠ અભિનેતા તરીકે જવાન ફિલ્મના શાહરૂખ ખાનજીને મળ્યો છે અને 12th ફેલ મૂવીના વિક્રાંત મેસીજીને એનાયત કરવામાં આવ્યો છે. તો વાત કરીએ 70માં ફિલ્મફેર એવોર્ડ્સ વર્ષ 2025 વિશેની. તો તેની અંદર આલિયા ભટ્ટને જીગરા મૂવી માટે એનાયત કરવામાં આવે છે અને 6ઠ્ઠી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનારા પ્રથમ એક આલિયા ભટ્ટજી બન્યા છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ શૌર્ય પુરસ્કાર વિશેની. તો તેની અંદર કેટેગરીની વાત કરીએ તો અશોક ચક્ર વિશેની. તો તાજેતરમાં કેપ્ટન શુભાંશુ શુક્લાજીને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વાત કરીએ કીર્તિ ચક્ર વિશેની. તો મેજર અર્શદીપ સિંહ, નાયબ સુબેદાર ડોલેવર સુબા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયરને તાજેતરમાં આજે શૌર્ય ચક્ર જે છે એટલે કે કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવેલા છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વિશેષ સન્માન વિશેની વાત કરીએ. તો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ વર્ષ 2026નો કે જે કૈલાસ સત્યાર્થીજીને પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ પુલિત્ઝર પુરસ્કાર વર્ષ 2026 કે ભારતના આનંદ આરકે કે જે એક ઇલિસ્ટ્રેટર છે એટલે કે ડિઝાઇન સાથે સંકળાયેલા છે અને વાત કરીએ સુપર્ણા શર્માજી કે જેઓ ભારતીય જર્નાલિસ્ટ છે જેઓને તાજેતરની અંદર પુલિત્ઝર પુરસ્કાર વર્ષ 2026 એનાયત કરવામાં આવ્યો છે. તો વાત કરીએ કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સોશિયલ સાયન્સ નામનો એવોર્ડ વર્ષ 2025નો કે જે નીતા અંબાણીજીને પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન તરીકે સયાની ગુપ્તાજીને વર્ષ 2026નો એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે અને WEF યંગ ગ્લોબ લીડર તરીકે જય શાહજીને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો મહત્વના પોઈન્ટની વાત કરીએ તો પ્રેસિડેન્ટ કલર એવોર્ડ ઓડિશા અને સિક્કિમ પોલીસને એનાયત કરવામાં આવ્યો છે. તો વાત કરીએ નેશનલ પંચાયત એવોર્ડ્સ કર્ણાટકને મળ્યો છે અને ટોટલ 6 એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. સો વિદ્યાર્થી મિત્રો આ હતી કરંટ અફેર્સની મહત્વપૂર્ણ કેટેગરી એવોર્ડ્સ અને સન્માન વિશેની કરંટ અફેરની સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર આપ સર્વેને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો સો મિત્રો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.